નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણા વિડીયોની અંદર છે એ કાળમાં આપણે એના સહાયકારક ક્રિયાપદ કરતા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી ક્રિયાપદ, આના વિશે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને એના આધારે આપણે એ જોયું હતું કે ભાઈ કઈ રીતના કયા કાળની વાક્ય રચના બને. આજે આપણે એક એક કાળ વાય છે એ સમજતા જઈએ અને અંતે એ આપણે એના ફેરફાર કઈ રીતના થાય એ પણ જોઈએ. બરાબર. સૌથી પહેલાં આપણી સામે છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન. બરાબર. આપણે પૂર્ણ જ આજે લખવી છે. બરાબર. ટૂંકમાં લખવું નહીં આપણે આજે. સાદો વર્તમાન કાળ. બરાબર. સાદા વર્તમાન કાળની દ્રષ્ટિએ આપણે જોયું હતું કે ભાઈ એમાં કર્તાની દ્રષ્ટિએ બે બાબત આપણને કીધી હતી. તો કે કર્તા છે એ એકવચનના હશે અને બહુવચનના હશે, પણ સામે સહાયકારક ક્રિયાપદમાં એ શું હતું? તો આ રીતના ડેશ હતું અને કાઉન્સમાં લખ્યું હતું ડુ ડઝ. બરાબર. અને ક્રિયાપદવાળું જે ખાનું હતું, વર્ગનું ખાનું હતું, એમાં આપણી સામે લખ્યું હતું એને V1 અથવા તો V1 ભેગું એસ, ES અને IES. બરાબર. આ રીતના એણે આપણે સામે રાખ્યું હતું. હવે આપણે સમજીએ કઈ રીતના. એકાદું આપણે વાક્ય છે, ઉદાહરણ તરીકે મિરાજ ઇટ્સ ફ્રેશ વેજીટેબલ્સ. આવું આપણે વાક્ય છે મિરાજ ઇટ્સ ફ્રેશ વેજીટેબલ્સ. અહીંયા મેં વાપર્યું ઇટ્સ વાપર્યું, ઈટ નો વાપર્યું. શું કામ? તો કે મિરાજ એક વચનનો કરતા છે. એક વચનનો કરતા હોય તો ત્યારે ક્રિયાપદ ભેગું શું લાગે? કાં તો એસ લાગે, કાં તો ES લાગે, કાં તો IES લાગે. બરાબર. એવો એનો નિયમ છે. એટલે આપણે અહીંયા શું વાપર્યું? ખાલી એસ. એ રીતના આપણે સીધી ભાષામાં કહીએ તો સહાયકારક ક્રિયાપદની દ્રષ્ટિએ આપણે કાંઈ જ ન વાપર્યું. શું કામ? તો કે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હકાર વાક્યમાં આવતું નથી. એની જગ્યાએ જો આપણી ભાષામાં કહેવું તો નકાર વાક્ય હોત અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોત તો ચોક્કસ એ આવે. બરાબર. હવે આ જ વાક્યનું જ્યારે અમારે બહુવચન કરવાનું થાય તો ત્યારે મિરાજની બદલે આપણે ચેન્જીસ કરી નાખીએ આપણે કે ભાઈ એના બદલે કરતાં બહુવચનો લઈએ ધ ચિલ્ડ્રન. તો અહીંયા ઇટ્સની બદલે શું થઈ જાય? ઈટ. કારણ કે આપણે કીધું હતું V1 હે એ બહુવચનના કરતાં ભેગું અને V1 ભેગું એસ, ES, IES એક વચનના કરતાં ભેગું. તો શું થઈ જાય? ધ ચિલ્ડ્રન ઈટ ફ્રેશ વેજીટેબલ્સ. તો ત્યારે એનું શું થયું? અહીંયા આપણી દ્રષ્ટિએ ઈટ. તો ક્રિયાપદનું કેવું રૂપ રહ્યું? મૂળ રૂપ. બરાબર. હવે આ વાક્યનું મારે નકાર બનાવવાનું થાય. આ તો આપણી સામે વાક્ય હતું હકાર વાક્ય. આનું નકાર બનાવો તો નકાર શું થાય? મિરાજ. આપણે કીધું હતું એસ વાળા હે એ સહાયકારક ક્રિયાપદ એકવચન ભેગા. તો અહીંયા શું થઈ છે? ડઝ. કારણ કે નકારની વાક્ય રચનામાં આપણે બોલ્યા હતા સ્પષ્ટ રીતે કે બધા જ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોય. હકારમાં ખાલી બેમાં નથી, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. બરાબર. મિરાજ ડઝ નકાર બનાવવા માટે નોટ. મિરાજ ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ ઈટ ફ્રેશ વેજીટેબલ્સ. બરાબર. તો એ જ રીતના જે આપણું વાક્ય રહ્યું અહીંયા એનું શું થાય? નકાર વાક્ય ધ ચિલ્ડ્રન. પણ અહીંયા શું વપરાય? ડુ. ધ ચિલ્ડ્રન ડુ નોટ eat fresh vegetables. બરાબર. હવે આનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને તો પ્રશ્નાર્થમાં આપણે કીધું હતું સહાયકારક ક્રિયાપદ પહેલાં આવી જાય. મિરાજનું સહાયકારક ક્રિયાપદ શું થાય? ડઝ મિરાજ. પછી કરતા હોય એના પછી ક્રિયાપદ હોય ઈટ, પછી
કર્મ ફ્રેશ વેજીટેબલ્સ, અને પ્રશ્નાર્થ વાક્ય એટલે ભૂલવાનું નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન ડઝ મિરાજ ઇટ ફ્રેશ વેજીટેબલ્સ, પણ એની સામે ધ ચિલ્ડ્રન વાળા વાક્યમાં શું આવે? ડુ ધ ચિલ્ડ્રન ઇટ ફ્રેશ વેજીટેબલ્સ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા શું આવ્યું? ડુ. બહુવચનના કર્તા સાથે સહાયકારક ક્રિયા વપરાય ડુ, જ્યારે એકવચનના કર્તા ભેગું વપરાય ડઝ. તો સાદા વર્તમાનકાળમાં આપણે આ રીતના ડુ અને ડઝનો નકારમાં ઉપયોગ કરવાનો થાય. હકારમાં એનો ઉપયોગ નથી થતો. હકારમાં શું થાય? ક્રિયાપદનું મૂળરૂપ બહુવચનનો કરતા હતો અને ક્રિયાપદનું એકવચનનો કરતા હોય તો ત્યારે ક્રિયાપદ ભેગું એસ, ઈ એસ કે આઈ એસ. આ સાદો વર્તમાનકાળ થયો આપણી દ્રષ્ટિએ. એના પછી સાદો ભૂતકાળ. બરાબર. સાદા ભૂતકાળની દ્રષ્ટિએ આપણે વાક્યરચના શું હતી? તો કે ભાઈ ડીડ સહાયકારક ક્રિયાપદ વપરાય પણ ડેશ. બરાબર. સહાયકારક ક્રિયાપદ આપણે હતું અને ક્રિયાપદ તો ક્રિયાપદની દ્રષ્ટિએ આપણે શું કીધું હતું? V2. એટલે બધાય ભેગું ડીડ અને બધાય ભેગું V2. બરાબર. ઉદાહરણ જોઈએ આપણે. એનું હકાર વાક્ય બને તો શું બને? ઉદાહરણ આપણી સામે મિરાજ ઇટ્સ ફ્રેશ વેજીટેબલ્સ. તો મિરાજ V2 ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, તો ઇટનું ભૂતકાળ રૂપ શું થાય? એટ. મિરાજ એટ ફ્રેશ વેજીટેબલ્સ. બરાબર. ગમે એ હોય, મિરાજની બદલે ચિલ્ડ્રન હોત તો શું થાય? તો ચિલ્ડ્રન એટ ફ્રેશ વેજીટેબલ્સ. કોઈ જ ફરક પડે નહીં. બરાબર. હવે એનું નકાર વાક્ય બની ત્યારે શું થાય? તો કે ભાઈ મિરાજ ડીડ નોટ, કારણ કે એમાં શું કીધું? એ ડીડ વપરાય. નકાર બનાવવા નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ ડીડ નોટ ઇટ ફ્રેશ વેજીટેબલ્સ. એ જ રીતના જો બાળકો હોત તો પણ શું થાય? તો એ જ. બરાબર. એટલે સીધી દ્રષ્ટિએ આપણે વિચારવા જઈએ તો ધ ચિલ્ડ્રન એટ ફ્રેશ વેજીટેબલ્સ. જેમ મિરાજમાં એ જ રીતના આમાં બને. એ જ રીતના ધ ચિલ્ડ્રન ડીડ નોટ ઇટ ફ્રેશ વેજીટેબલ્સ. બરાબર. હવે આ જ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બને ત્યારે પ્રશ્નાર્થ શું બને? તો કે મિરાજ પ્રશ્નાર્થ વાક્યમાં કોણ આગળ આવી જાય? સહાયકારક ક્રિયાપદ. તો શું આવે? ડીડ. ડીડ મિરાજ ઇટ ફ્રેશ વેજીટેબલ્સ. બરાબર. એ જ રીતના આનું પ્રશ્નાર્થ બને ત્યારે શું થાય? ડીડ ધ ચિલ્ડ્રન ઇટ ફ્રેશ વેજીટેબલ્સ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અત્યંત મહત્વપૂર્ણ. બરાબર. ભૂલવાનું નહીં. તો રીતના સાદો ભૂતકાળ છે. બરાબર. તો સાદા ભૂતકાળમાં આપણી સામે કોણ આવ્યા? તો કે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. નકાર આવ્યું ત્યારે ડીડ. પ્રશ્નાર્થ આવ્યું ત્યારે ડીડ. ક્રિયાપદના મૂળરૂપ થઈ ગયા ત્યારે. બરાબર. જ્યારે ઉમનામ વાક્ય હતું ત્યારે શું થયું? તો કે એટ એ એકવચનનો કરતા હોય તોય પણ ભલે, બહુવચનનો કરતા હોય તો પણ ભલે. તો આ થયો આપણો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. બરાબર. એના પછી આપણી દ્રષ્ટિએ આપણે વિચારવાનું હોય એટલે કે સાદો ભવિષ્યકાળ. બરાબર. તો સાદો ભવિષ્યકાળ છે એમાં આપણને ખબર છે કે સહાયકારક ક્રિયાપદ ક્યાં ક્યાં વાપરવાના છે? વિલ અને શેલ. બરાબર. એમાં આપણે સ્પષ્ટતા કરી હતી કે આઈ ને વી ભેગું આપણે શેલ વાપરવાનું, બાકી બધા ભેગું વિલ. બરાબર.
तो सादा भविष्यकाल में अत्यारे आपणे ई ज दृष्टि विचारी कि भाई सादा भविष्यकाल है बराबर एमां सहायकारक क्रियापद तरीके विल अने सेल है ज्यारे क्रियापद में आपणे शुं कीधुं है V1 एटले बधा भेगुं क्रियापदनुं मूळ रूप और आपणुं वाक्य तो मिराज वाळुं मिराज एना भेगुं लागे विल क्रियापदनुं मूळ रूप शुं थाय ईट विराज विल ईट फ्रेश वेजिटेबल्स बराबर आ आपणुं थयुं हकार वाक्य नकार वाक्यનું બનાવવાનું થાય ત્યારે શું બને તો કે મિરાજ વિલ નોટ ઈટ ફ્રેશ વેજીટેબલ્સ ખાલી શું લાગે વચ્ચે નોટ નકારનો ભાવ લાવવા માટે એના પછી એનું જ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય ત્યારે શું થાય વિલ બરાબર વિલ મિરાજ eat fresh vegetables बराबर तो ये रीतना अहींया विलनो उपयोग थाय सेलनो उपयोग आपणी दृष्टिए समजवो होय तो आपणे ज्यारे बीजुं एनुं भविष्यकाळ कदाच वी वापर्यो होय तेनी जग्याए तो वी सेल विली वापरी ज शकाय अहींया ईट फ्रेश वेजिटेबल्स बराबर हवे एनुं ज्यारे हूँ नकार बनावीश त्यारे शुं थशे वी सेल नॉट अथवा तो विल नॉट बे पण तमे वापरी शको वी सेल नॉट ईट फ्रेश वेजिटेबल्स बराबर अने एनुं प्रश्नार्थ बने त्यारे सेल वी ईट फ्रेश वेजिटेबल्स प्रश्नार्थ चिन्ह बराबर अहीं आपणे भूली गया था प्रश्नार्थ चिन्ह तो आ रीतना विल अने सेल एनो उपयोग करवामां आवे एना पछी चालू वर्तमान काळ चालू वर्तमान काळनी दृष्टिए आपणे ज्यारे समजीए बराबर तो त्यारे एमां आपणे सहायकारक क्रियापदमां क्या कीधा है एम इज ने आर बराबर एमां क्रियापद में आपणे शुं कीधुं है तो V1 प्लस ING तो आमे चालू कालनी निशानी है એટલે तो चालू वर्तमान कालनी दृष्टिए आपणे विचारवा जईए बराबर हकार वाक्य मिराज वाळुं है तो मिराज में तो ई ज लागे पहला आपणे आई थी जोईए तो शुं आवे आई एम ईटिंग फ्रेश वेजिटेबल्स बराबर नकार वाक्य बने तो आई एम नॉट ईटिंग फ्रेश वेजिटेबल्स बराबर अने एनो प्रश्न बने त्यारे एम आई ईटिंग फ्रेश वेजिटेबल्स तो आई रे शू लगे है एम बराबर पर समझी लो कि मिराज एटले कि ही एक वचन नो करता है बराबर तो त्यारे शू लगे तो कि इज मिराज इज ईटिंग फ्रेश वेजिटेबल्स बराबर नकार वाक्य बने त्यारे शू थशे मिराज इज नॉट ईटिंग फ्रेश वेजिटेबल्स અને પ્રશ્નાર્થ બનશે ત્યારે ઇઝ મિરાજ ઈટિંગ ફ્રેશ વેજીટેબલ્સ? तो एक वचन नो करता है तो शू लई गयुं अहींया
ઇઝ. હવે બહુવચનો કરતા હોય તો શું લાગે છે? આર. બરાબર. ઉદાહરણ તરીકે આપણે ચિલ્ડ્રન હાલતું હતું તો શું આવે તેમાં? ધ ચિલ્ડ્રન આર eating fresh vegetables. બરાબર. નકાર વાક્ય બનશે ત્યારે ધ ચિલ્ડ્રન આર નોટ eating fresh vegetables. બરાબર. પ્રશ્ન વાક્ય બને ત્યારે કોણ આગળ આવી જાય? આર. આર ધ ચિલ્ડ્રન eating fresh vegetables. તો ત્યારે શું થઈ જાય? આર. તો બહુવચનના કરતા એમાં ભેગે શું હોય? પ્રણુ. અહીંયા આર વપરાયું. એક વચનમાં ઈજ હતું, આય ભેગું એમ હતું. બરાબર. તો આપણેથી આ સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાનકાળ. હવે આપણે જોઈએ ચાલુ ભવિષ્યકાળ. બરાબર. ચાલુ ભવિષ્યકાળ એમાં આપણે કીધું હતું કે કરતા હે. બરાબર. એક વચનના કરતા હે તો આપણે કીધું હતું કે ભાઈ વોઝ લાગે. બહુવચનના કરતા હે તો આપણે કીધું હતું કે વેર લાગે. બરાબર. બરાબર. એમાં આપણે સહાયકારક ક્રિયાપદ વોઝ અને વેર, અને ક્રિયાપદમાં આપણે કીધું છે કે ભાઈ V1 પ્લસ ING. બરાબર. મિરાજવાળું ઉદાહરણ આપણું હતું તો હકાર વાક્ય શું બને એનું? મિરાજ વોઝ ક્રિયાપદ ભેગું ING વોઝ eating fresh vegetables. એનું નકાર વાક્ય જ્યારે બનાવવાનું થાય તો એ નકાર વાક્ય શું બને? મિરાજ વોઝ નોટ eating fresh vegetables. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું થાય ત્યારે શું બને? વોઝ મિરાજ eating fresh vegetables. પ્રશ્નાર્થ વાક્યો એની સામે બહુવચનનું છે તો એમાં શું વાપરવાનું થાય? વેર. ઉદાહરણ તરીકે ધ ચિલ્ડ્રન આપણું વાક્ય છે તો ધ ચિલ્ડ્રન વેર eating fresh vegetables. બરાબર. નકાર બનાવવાનું થાય તો ધ ચિલ્ડ્રન વેર નોટ eating fresh vegetables. બરાબર. અને એનું પ્રશ્નાર્થ બનાવવાનું થાય ત્યારે શું આવે? વેર. વેર ધ ચિલ્ડ્રન eating fresh vegetables. પ્રશ્ન ચિહ્ન. તો ભૂતકાળમાં આપણે જોયું વોઝ વેર. વોઝ એ એક વચનના કરતા ભેગું. બરાબર. અને એની સામે વેર એ બહુવચનના કરતા ભેગું. એના પછી આપણે જોયું પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભાઈ બે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એમાં શું છે?
હેઝ અને હેવ, અને ક્રિયાપદ શું છે તો કે V3 બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળની દ્રષ્ટિએ આપણે વાક્ય વિચારી તો મિરાજ એક વચનો કરતા એટલે શું આવે? હેઝ. મિરાજ હેઝ. એના પછી ક્રિયાપદનું ભૂતકૃદન તો ઈટ મૂળ રૂપે એનું શું થઈ જાય? ભૂતકૃદન ઇટન. મિરાજ હેઝ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ બરાબર. એના પછી એનું નકાર વાક્ય જ્યારે બનાવવાનું થાય ત્યારે શું થાય તો કે મિરાજ હેઝ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં આવી ગયા, વાંધો નહીં, પૂર્ણ વર્તમાન કાળ જોઈ લે. મિરાજ હેઝ નોટ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ બરાબર. એના પછી પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્ય શું થાય? મિરાજે એમાં પહેલાં શું આવે? હેઝ મિરાજ. એના પછી ઇટન ફ્રેશ વેજીટેબલ્સ બરાબર. એનું જ્યારે આપણે સહાયકારક ક્રિયાપદની દ્રષ્ટિએ આપણે વિચારવાનું થાય બરાબર, તો એનું શું આવે પૂર્ણ વર્તમાન કાળમાં બહુવચનમાં કરતામાં હેવ, તો ધ ચિલ્ડ્રન, અહીંયા શું લાગશે? ધ ચિલ્ડ્રન હેવ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ બરાબર. નકાર વાક્ય છે તો ધ ચિલ્ડ્રન હેવ નોટ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ. અહીંયા શું લાગે? હેવ નોટ બરાબર. હેવનો ઉપયોગ થયો અને પ્રશ્ન વાક્ય બને ત્યારે પણ કોણ આવે પહેલાં? હેવ ધ ચિલ્ડ્રન ઇટન ફ્રેશ વેજીટેબલ્સ પ્રશ્ન ચિહ્ન. એક વચનો કરતા હતો તો શું લાગ્યું? હેઝ બરાબર. હવે જે આપણે રહી ગયું ચાલુ ભૂતકાળ એની સાથે સાથે ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળમાં આપણે બરાબર એમાં આપણે સહાયકારક ક્રિયાપદ કયા છે તો કે વિલ બી અને શેલ બી. એમાં ક્રિયાપદ છે તો ક્રિયાપદમાં શું છે? V1 પ્લસ ING બરાબર. આનું હકાર નકાર પ્રશ્ન બનાવવાનો થાય તો શું થાય? હકારમાં શું બને કે મિરાજ will be eating fresh vegetables. બરાબર. નકાર વાક્ય બને ત્યારે આ ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, મિરાજ will not be, will be not એમ નહીં, will not લખી ગયું પછી જ બી વાપરવાનું. એટલે સીધી ભાષામાં બી આપણે જે વાપરવાનું થાય એ આપણે ક્યાં વાપરવાનું થશે? ક્રિયાપદ પહેલાં. will not be eating fresh vegetables બરાબર. અને પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય તો will મિરાજ be eating fresh vegetables પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા શું વાપરવામાં આવ્યું? will અને એની સાથે બી બરાબર. ચાલુ કાળમાં વિલ બી અથવા તો શેલ બી એની જગ્યાએ આઈથી વાક્ય બન્યું હોય તો શું આવે? તો આપણે જોઈ લઈએ એકવાર. આઈ શેલ બી ઇટિંગ ફ્રેશ વેજીટેબલ્સ. આ રીતના આપ્યું છે આપણને બરાબર. હવે એમાં નકાર બને ત્યારે તો શું થાય? આઈ શેલ નોટ બી ઇટિંગ ફ્રેશ
વેજીટેબલ્સ, બરાબર. પ્રશ્ન વાક્ય બને ત્યારે શું આવે કે શેલ આઈ બી ઇટિંગ ફ્રેશ વેજીટેબલ્સ. તો ત્યારે શું થઈ ગયું અહીંયા સેલ, તો સેલનો ઉપયોગ કેની આઈ થયો, બરાબર. એ ખાસ આપણે ધ્યાન જોઈએ. અને કાળની દ્રષ્ટિએ બીનો ઉપયોગ. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળની પછી ચાલુ ભૂતકાળ આપણે જોયું, એના પછી વચ્ચે આપણે કાળ ભૂલી ગયા હતા એટલે ચાલુ ભવિષ્યકાળ આપણે અહીંયા જો વિલ બી, એના પછી આપણે પૂર્ણ વર્તમાન કાળ જોયો. હવે આપણે જોવાના રહ્યા ઈ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ જોયો આપણે, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એને આપણે હવે ખાલી જોવાનો બાકી રહ્યો, બરાબર. પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં તો આપણે કાંઈ ચિંતા છે નહીં. શું કામ ચિંતા નથી? શું કામ ચિંતા નથી? કોઠો આવડતું હોય તો ધ્યાનમાં હોય. શું કામ ચિંતા નથી? એક જ માત્ર આપણું સહાયકારક ક્રિયાપદ છે, બરાબર. પૂર્ણ ભૂતકાળમાં એક જ માત્ર સહાયકારક ક્રિયાપદ, એટલે સહાયકારક ક્રિયાપદ કયું વાપરવાનું થાય? હેડ, બરાબર. જ્યારે ક્રિયાપદમાં શું વાપરવાનું છે તો કે V3, બરાબર. ક્રિયાપદમાં આપણે વાપરવાનું આપણું જે વાક્ય આવેલું આવી મિરાજ, બરાબર. હકાર વાક્ય આ રીતના મિરાજ હેડ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ, બરાબર. નકાર વાક્ય શું થાય એનું તો કે મિરાજ હેડ નોટ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ, બરાબર. ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ વાક્યનું શું થાય તો કે હેડ મિરાજ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ. પ્રશ્નાર્થ ચિહ્ન. કદાચ આની બદલે બહુવચનનો કરતા હોય ધ ચિલ્ડ્રન વાળો તો પણ શું થાય? ધ ચિલ્ડ્રન હેડ એમ નામ રહે, અહીંયા કોઈ ફેરફાર નહીં એમાં, બરાબર. ધ ચિલ્ડ્રન હેડ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ, બરાબર. નકાર હોત તો ધ ચિલ્ડ્રન had not eaten fresh vegetables. પ્રશ્નાર્થ તો હેડ આગળ had the children eaten fresh vegetables. એટલે બહુવચનનું કરતા હોય તો પણ હેડ એ આપણે કાંઈ એની ચિંતા છે નહીં, બરાબર. કારણ કે બધામાં સેમ જ છે, એક જ કરતા છે એટલે કાંઈ ચિંતા છે નહીં. ને બધામાં ક્રિયાપદ ભૂતૃદન એટલે એ પણ સેમ, એમાં કોઈ પ્રશ્ન આવે. અને અંતિમ આપણે જે જોવાનું રહ્યું એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. જેમાં સહાયકારક ક્રિયાપદ આપણા કોણ કોણ છે? વિલ હેવ અને શેલ હેવ, બરાબર. અને ક્રિયાપદ કોણ આપણું છે તો કે V3, બરાબર. હકાર વાક્યની દ્રષ્ટિએ વિચારવા જઈએ તો શું થાય? એમાં આપણે વિચાર્યું તો વિલ હેવ કોના ભેગું? સેલ હેવ આપણે કીધું ખાલી આઈ ને વી ભેગું, બાકી બધા કે વિલ હેવ. તો મિરાજ વિલ હેવ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ, બરાબર. એના પછી એનું નકાર વાક્ય તો શું થાય? મિરાજ વિલ નોટ હેવ. આમાં પણ ખાસ ધ્યાન રાખીએ, જેમ આપણે ચાલો ભવિષ્યકાળમાં બીનું ધ્યાનમાં રાખ્યું હતું. હેવ ક્યાં લાગે છે? ક્રિયાપદ પહેલાં. એવું નહીં કે સહાયકારક ક્રિયાપદ આવી રહે. વિલ નોટ હેવ ઇટન ફ્રેશ વેજીટેબલ્સ,
બરાબર. એના પછી એનું પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય શું થાય એનું કે વિલ મિરાજ હેવ eaten fresh vegetables? બરાબર. તો અહીંયા શું થયું? અહીંયા વિલ આગળ આવ્યું સહાયકારક ક્રિયાપદ. એવું હોય ક્યાં એવું ક્રિયાપદ ભેગું સેલ એવું વાળું કદાચ આપણે વીથી વાક્ય બનાવીએ તો શું આવે? વી શેલ હેવ eaten fresh vegetables. We shall have eaten fresh vegetables. નકાર બનાવવું તો we shall not have eaten fresh vegetables. બરાબર. પ્રશ્નાર્થ બનાવવું હોય તો એનું shall we have eaten fresh vegetables? તો આ રીતના વિદ્યાર્થી મિત્રો 9 કાળ છે એ જ આપણે સામે રાખ્યા. બરાબર. વી હોય તો છેલ્લે આપણે જોયું કે સેલ ને એવું લાગે. બરાબર. 9 કાળ જોયા. હવે 9 કાળને એક સિંગલ વાક્યમાં છે એ હરાવવાનો પ્રયત્ન કરી. બરાબર. એટલે કે એના જ હકાર નકાર પ્રશ્નાર્થ 9 કાળની દ્રષ્ટિએ કઈ રીતના થાય એને આપણે થોડોક જોવાનો પ્રયત્ન અત્યારે આપણે કરીએ. બરાબર. નાનું વાક્ય રહીશું એટલે આપણને સમજાય પણ જાય અને ધ્યાનમાં પણ આવી જાય. બરાબર. ઉદાહરણ તરીકે હકાર વાક્ય છે તેની હકારની દ્રષ્ટિએ આપણે કદાચ આ વિચારીએ. બરાબર. તો હકારની દ્રષ્ટિએ આપણે અહીંયા સાદા વર્તમાનકાળથી ચાલુ કરીએ. સાદો વર્તમાનકાળથી. બરાબર. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ જ રીતે આપણે વાક્ય જોઈશું. એમાં આઈ પ્લે ચેસ. આઈ પ્લે ચેસ. આવું વાક્ય આપણી સામે છે સાદા વર્તમાનકાળનું. એના પછી સાદો ભૂતકાળ તો આઈ પ્લેડ અ ચેસ. બરાબર. સાદો ભવિષ્યકાળ તો આઈ વિલ અથવા તો શેલ પ્લે અ ચેસ. બરાબર. એનું આપણે ચાલુ વર્તમાનકાળ વિચારીએ તો આઈ એમ પ્લેઇંગ એ ચેસ. બરાબર. એનું ચાલુ ભૂતકાળ વિચારીએ તો આઈ વોઝ પ્લેઇંગ એ ચેસ. બરાબર. એનું ચાલુ ભવિષ્યકાળ વિચારીએ તો આઈ વિલ બી શેલ બી ગમે બાબે કા હે પ્લેઇંગ અ ચેસ. બરાબર. એ રીતના પૂર્ણ વર્તમાનકાળ તો પૂર્ણ વર્તમાનકાળમાં આઈ હેવ પ્લેડ એ ચેસ. બરાબર. પૂર્ણ ભૂતકાળ તો કે આઈ હેડ પ્લેડ એ ચેસ. બરાબર. અને પૂર્ણ ભવિષ્યકાળ કે આઈ વિલ હેવ શેલ હેવ પ્લેડ અ ચેસ. 9 કાળ આપણી દ્રષ્ટિએ આવી ગયા. બરાબર. હવે 3 નકાર આપણે કદાચ જોવા હોય. બરાબર. તો નકારની દ્રષ્ટિએ જોઈ. નકારમાં આપણે બીજું એકાદું વાક્ય લઈએ. બરાબર. ચેતન
ચેતન ડઝ નોટ ડ્રિંક એ વોટર. બરાબર, આપણી સામે વાક્ય है चेतन डज नॉट ड्रिंक ए वॉटर. सादो वर्तमान काल. सादो भूतकाळ શું થાય? चेतन डिड नॉट ड्रिंक ए वॉटर. તો એનું સાદો ભૂતકાળ થાય. સાદો ભવિષ્યકાળ શું થાય? ચેતન will not drink a water. તો આ ત્રણે ત્રણ ક્યાં કાળ થઈ ગયા? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્યકાળ. ચાલુ એના કાળ થાય તો શું થાય? ચેતન ઇઝ નોટ ડ્રિંકિંગ એ વોટર. બાબા એના પછી ચેતન વોઝ નોટ ડ્રિંકિંગ એ વોટર. બરાબર. અને ચાલુ ભવિષ્યકાળ તો શું થાય? ચેતન will not be drinking a water. બરાબર. તો એના ચાલુ ત્રણેય કાળ થયા. હવે એના પૂર્ણ કાળ જોઈએ તો શું થાય? ચેતન હેઝ બરાબર ડ્રંકન નકાર વાક્ય એટલે હેઝ નોટ ડ્રંકન એ વોટર. બરાબર. એના પછી ચેતન હેડ નોટ ડ્રંકન એ વોટર. બરાબર. ચેતન will not have drunken a water. તો આ ત્રણે ત્રણ કાળ છે ત્યાં પૂર્ણકાળ. બરાબર. ત્રણે ત્રણ પૂર્ણકાળ. તો નકારના આપણે જોયા.